અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી આગામી તારીખ 16મી જુલાઈના રોજ અષાઢી બીજના પાવન અવસરે શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે। ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે હેતુથી શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, રથયાત્રાના આયોજક જીતુ પટેલ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 16 જુલાઈના રોજ અંકલેશ્વર શહેરમાં રથયાત્રાનો મહોત્સવ થવાનો છે અને રથયાત્રાનો કાર્યક્રમ થવા જનાર છે। તેના અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં તમામ સમાજના લોકો, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં રથયાત્રાની નો તહેવાર છે એ કોમી એકલાસ સાથે તથા ખૂબ સારી રીતે આપણે ઉજવણી કરી શકીએ તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી, જરૂરી સૂચનો પણ લેવામાં આવ્યા તથા તેની માટે જરૂરી જે પણ કાર્યવાહી કરવાની હતી તેના માટે પોલીસ સ્ટેશન તથા એના માણસોની સૂચના કરવામાં આવી છે। અષાઢ સુદ બીજ તારીખ 16ના શ્રી જગન્નાથજી રથયાત્રા નિમિત્તે આજ રોજ અંકલેશ્વર પોલીસ ખાતામાં શાંતિ સમિતિ અને આયોજક મિટિંગ આવેલી હતી। તે મિટિંગમાં મુસ્લિમ ભાઈઓ અને અન્ય સમાજના લોકો પણ હાજર હતા। પોલીસ વિભાગને અમે બાંહેધરી આપી છે કે શાંતિપૂર્વક અમારી રથયાત્રા સમય અંતર કરતાં પણ વહેલી પહોંચશે।